ગાંધીનગરમાંથી વાત કરું છું. મકવાણા સમૂજીબેન સાથે વાત થાય છે? બોલો. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એમને બેંકમાં 2000 મળે છે? હા, એટલે 2000 માં તમે ખેડૂતને ખરીદી લીધા હે ભાજપ વાળાએ? સાહેબ, કન્ફર્મેશન માટે હું તમને ફોન કરું છું કે તમને મળે છે કે નથી મળતા. હા, મળે તો હે, પણ હું એમ કહું કે હું પોતે બીએસસી એમએસસી અને ટેટ પરીક્ષા પાસ ઉમેદવાર હું, બરાબર? હા. તો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની અંદર ખાલી પડેલી જગ્યા ઉપર કાયમી શિક્ષકોની ભરતી શું કામ કરવા નથી માંગતી? શિક્ષણ ખાડે લઈ જવા માંગે ભાજપ સરકાર? એ સાહેબ, અમને કશું વસ્તુનું નોંધ ના હોય. અમે ખાલી કિસાન સન્માન નિધિ યોજનાનો સાહેબ અમે સર્વે કરીએ છીએ. હા, એમ નહીં, અમને એના લગતો સાહેબ વસ્તુ ખબર હોય. હા, એ તો હું સમજી ગયો. સર્વે કરીને હું આ પાડું તો તમે મને એમ કહેશો કે આવતી લોકસભાની ચૂંટણીમાં તમે ભાજપના સમર્થનમાં છો કે નથી, એવું પૂછો ને તમે મને. હા, તો અમે સમર્થનમાં નથી. જ્યાં સુધી શિક્ષકોની વિદ્યા સહાયક ને શિક્ષણ સહાયકની કાયમી ભરતી જાહેર ન થાય ને ત્યાં સુધી ભાજપને મત ક્યારે દેવાનો નથી, અને બીજાને કોઈને મત દેવાય નથી દેવાનો ભાજપનો. એટલે તમે તમારા ઉપરી અધિકારી ને મંત્રીમંડળ જે હોય ને એને કહેજો કે અમને ફોનમાંથી આવું જાણવા મળ્યું છે કઈ. અને ગાંધીનગર અમે રજૂઆત કરવા આવી તો શિક્ષણ મંત્રી અને ટૂંકમાં કુબેર ડિંડોર સાહેબ ને એના જે મંત્રીમંડળના જે કઈ ટૂંકમાં હોદ્દેદારો હે એ પોલીસ આગળ ધરીને અમારી હારે તાનાશાહી જેવું વર્તન કરે. તો અમે તો ગાંધીનગર અમારો હક માગવા આવી ને, ભીખ માગવા તો આવતા નથી ને તમારી પાસે. અમે તમને અહીંથી મત મૂકીને મતમાં ટૂંકમાં મતદાન આપીને ચૂંટીને મોકલા હે વિધાનસભાની અંદર, તો શું કામ મોકલા હે કે જેથી કરીને તમે દરેક પ્રશ્નનો ઉત્તર અહીંયા વિધાનસભાની અંદર મંત્રીમંડળને કહી શકો. તો તમે ઈ તો કરતા નથી ને. તમે તો ચૂંટણી આવે એટલે તમને બધા લોકોના મત સાંભળે. ચૂંટણી ન હોય ત્યારે તમે કોઈને હડી લેવાય આવતા નથી. એટલે ખોટું નથી પૂછતા ફોન કરીને કે તમને મળે છે કે નથી મળતો, હપ્તો કે શું થાય છે, શું તકલીફ પડે છે. તમારે પહેલા તો ફોન કરીને એમ પૂછવું જોઈએ કે તમારી માંગણી શું છે આ ભાજપ સરકાર પાસે. 2000 રૂપિયાનો હપ્તો દઈને તમે 2000 રૂપિયાનો હપ્તો દો એટલે તમે ખેડૂતોને ખરીદી નથી લીધા. ધોની સાહેબ, હું તમારી કમ્પ્લેન લખી દઉં છું. કમ્પ્લેન લખીને રજૂઆત તમારા કરજો કમ્પ્લેન તમે. ઉપર હા, કેમ કે તમારી કમ્પ્લેન ઉપર જરૂર એક્શન લેવામાં આવશે. ના નહીં, કઈ એક્શન લેવામાં નહીં. વિધાનસભા લોકસભા જઈએ એટલે પૂરું. તમે કોણ, હું કોણ, કઈ નહીં. અમે જીતી ગયા, વાર્તા પૂરી. તમારે જે કરવું એ કરજો. વાંધો નહીં સાહેબ, તમારી કમ્પ્લેન મેં લખી દીધી છે. તમારી કમ્પ્લેન ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે. માહિતી બદલ આભાર. અમારી કમ્પ્લેન એ છે કે વિદ્યા સહાયક ને શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરો, અને એ પણ કાયમી. જેટલી ખાલી જગ્યા છે ને